श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहं। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ये मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरिः। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझा व्यू जे पद नमो श्री सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरिः ओम तत्सत् हरिः ओम तत्सत् हरिः ओम तत्सत्। श्रीमद् भगवद गीता भगवान द्वारा गवाયેલું દિવ્ય ગીત અ સોંગ ડિવાઇન. પુનઃ એકવાર પ્રવેશ કરીએ ડિવિનિટીની યાત્રામાં. જે આપણું સ્વરૂપ છે, જે આપણું મૂળ છે, જે ભગવત ભાવ છે, જે આત્મા છે. અઘરો શબ્દ છે ને અઘરી વાતો છે. મન એવું બંધનમાં છે સંસારના, શરીર હું છું એવી માન્યતામાં. આવી બધી વાત સમજવી થોડી અઘરી લાગે છે, પણ મને ટેડવા મને ટેવ પાડી દો મનને. સાચી વાત સમજવાની, સાચી વાત સાંભળવાની, સાચી વાતને આચરણમાં મૂકવાની. કૃપા વરસી રહી છે પરમાત્માની. આચરણ કરવા વાળો તેનો અનુભવ કરે છે. તે દિવ્યતાની યાત્રામાં આપણે પ્રવેશ કરીએ. ત્યાં તો મને થોડા સદગુણ લઈ આવે. દેવી સંપત્તિ ભગવાન જેને કહે છે. અને દુર્ગુણ દુરાચારથી મુક્ત થવા લાગે. આ યાત્રા જે છે બહુ સમજવા જેવી છે. બહુ ડીપલી અંદરથી કહેવાયું છે કે આપણે અંદર અસુર વૃત્તિ કેવી રીતે પડી છે. બધું જોયું આપણે ગઈકાલે. અસુર ભાવ કોને કહેવાય. જેમ છૂટતો જાય શરીરની માંગ પૂરી કરવી એવી યાત્રા. શરીરના લોકો સાથેનું મમત્વ એ થોડું થોડું ઓછું થવું જોઈએ. ભગવાનને જોડો તો ઓછું થઈ જાય. મમતા ભગવાન સાથે જોડાઈ જાય તો ભગવાને આપ્યું છે એમ કહેવાય. તો પછી હું ટ્રસ્ટી બની જાઉં. પણ મને મારું છે તો મુશ્કેલ છે. પછી ભગવાન મંદિરમાં પ્રાર્થના કરવી પડે. સાહેબ ભગવાને જ આપ્યું છે. ભગવાન માટે જ હું કર્મ કરીશ. જે મળશે ને પ્રસાદ ભાવે સ્વીકારીશ. બસ આ દેવી સદગુણની યાત્રા શરૂ થઈ જાય. આપણે પણ એ યાત્રામાં પ્રવેશ કરવો છે. દુર્ગુણને જાણતા જઈએ. આ અધ્યાય બહુ અગત્યનો અધ્યાય છે. 16મો અધ્યાય જેનું નામ છે દેવાસુર સંપત્તિ વિભાગ યોગ નામ. દેવી સંપત્તિ આપણે 2 મહિના પહેલા જોઈ લીધી. 26 લક્ષણ છે જેના, અભયથી લઈને નાતિ માનીતા સુધી. એ કદાચ આપણામાં હોય બી શકે, પણ મને દુર્ગુણ દુરાચાર 2 શબ્દ રામ સુખદાસજીના છે. સદગુણ હોય ત્યાં સદાચાર હોય, દુર્ગુણ હોય ત્યાં દુરાચાર હોય. દુરાચારના લિસ્ટો આપણે એક લિસ્ટ જોયું, હવે આગળ લિસ્ટો આવશે.
તો ચોથો શ્લોક આપણે થોડો ડિટેલમાં જોયો. 6 લક્ષણ છે દુર્ગુણ દુરાચારના સ્વભાવના. દંભો દર્પો અભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમ એવ ચ અજ્ઞાનમ ચ અભિજાતસ્ય ભવંતી સંપદિમ આસુરીમ. આ દુર્ગુણ દુરાચારના લક્ષણોનું લિસ્ટ છે. જેમ જેમ ઓછા થતા જાય જેમ સદગુણ સાથે રહેલા છે મને પ્રગટ થતા જાય. બંનેમાંથી એકમાં પ્રયત્ન કરજો. અને હવે 2 શ્લોક ભૂમિકા અંતર્ગત શ્લોક છે. તો આપણે જે ગઈકાલે શ્લોક લીધેલો થોડું મને ગઈકાલે જે છે 5:04:55 મને આવડતું નથી આ મોબાઈલ નું કોઈ ફોન આવ્યો હશે મેં ડિક્લાઇન કરવા ગયા એમાં જતું રહ્યું તો અંતે હિસ્સો બાકી રહી ગયો. એને માટે ક્ષમા પ્રાર્થના સાથે 5મો શ્લોક જે થોડો મને એને સ્પર્શ કરીને આગળ એક ભૂમિકાનો શ્લોક છે. પછી 10-12 શ્લોકો જે છે આપણા લક્ષણના એટલે મારા લક્ષણના છે. જે દુર્ગુણ આપણને લાગે ને દુર્ગુણ દુરાચાર અભિમાન દુર્ગુણ દુરાચાર છે. ઘમંડ દુર્ગુણ દુરાચાર છે. એનું આચરણ પછી એવું જ હશે સાહેબ. જેવો સ્વભાવ એવું આચરણ પછી એવું લક્ષ્ય પછી એવું જીવન અને પછી એ જ ફરીથી મેરી ગો રાઉન્ડ. જન્મથી એ જ જગ્યાએ મૃત્યુ પામવું લાગે કે જીવન જીવી લીધું. સેન્ટરમાં નહીં પહોંચ્યા સાહેબ. પરિઘને પોતાનું ઘર માની લીધું. પેરીફરીને પોતાની માની લીધું. તો પ્રવેશ કરીએ છીએ. ગઈકાલનો શ્લોક હતો 5મો શ્લોક 16મો અધ્યાય. દેવાસુર સંપત્તિ વિભાગ યોગ નામ એવી પ્રાર્થના સાથે કે આપણી કંઈક મને ગ્રંથિ ખબર પડી જાય કંઈક ગાંઠ જે છે જે મુક્ત થવામાં બાધક છે. મુક્તિ તો આપણને ખબર નથી કોને કહેવાય કારણ કે આપણને મુક્તતાનો અનુભવ નથી. મુક્ત થવાનું કોને કહેવાય આપણને ખબર નથી. આપણી અહમતા ને મમતાની પાંખમાં જીવરૂપી પક્ષી એવું મને સંકોચાઈ ગયું છે કે એને પાંખ ખોલતા ડર લાગે છે. બસ આ જ છે યાત્રા સાહેબ. શ્લોકનો ભાવ સમજી લઈએ તો 5 નંબરનો શ્લોક હતો. દેવી સંપત્તિ વિમોક્ષાય નિબંધયા આસુરી મતા માં શુચ સંપદમ દેવીમ ને અભિજાતોસી પાંડવ. આપણે થોડી વાત રહી ગઈ હતી ગઈકાલે. ભગવાને જે કીધું કે દેવીમ અભિજાતોસી સંપદમ દેવીમ અભિજાતોસી પાંડવ આપણને માટે કહેવાયું છે. અર્જુન નિમિત્ત છે. પૂરા જીવ ભાવ માટે ભગવદ ગીતા છે. જેટલા બી જન્મ્યા છે બધાને જ મને એને આમાં કોઈ સંપ્રદાય કોઈ ધર્મ વ્યક્તિ વિશેષ કોઈના માટે કાંઈ જ નથી. મનુષ્ય જાત માટે કહેવાયેલું એક પરમ કલ્યાણકારી ગીત છે સાહેબ. એ ગીત સાથે પોતાનો તાલ મેળવી લો સાહેબ. મિલે સુર મેરા તુમારા તો હો જાય સુર હમારા. આ સંવાદ થઈ જાય સાહેબ. આપણે મને વિષાદમાં એટલે જીવે જ કારણ કે પરમાત્માએ આપેલી ચીજનો સ્વીકાર કરી શકતા નથી. પાંખ બંધ થઈ ગઈ છે. ઉડવાની ભાષા જાણતા નથી. કોઈ ઉડવાની વાત કરશે તો હસવું આવે છે એમ કે છે. તો અભિજાતસ્ય પાંડવો એ વાત અડધી રહી ગઈ હતી. આપણે બધા દેવી સંપદા લઈને જ જન્મ્યા છે. ગઈકાલે જે ઘણી વાર વાત થઈ હશે ફરી એક વાર થાય તો ખબર નહીં. પણ મને અભિમાન અહંકાર ઘમંડ અજ્ઞાન આ બધી મને પ્રાણના પોષણના વિષયો તરફનું મને દોડ જેને સાચું માનવું એવી જીદ આ માનવા તૈયાર નથી. એટલે ઢંકાઈ જાય. જે શબ્દ ફરી એકવાર મોઢે કરજો. બધું અંદર પડ્યું હોય પણ અત્યારના અગર દુર્ગુણ દુરાચાર ચાલતા હોય તો ઢંકાઈ ગયું હોય. આ બધી વાત થઈ હતી. તો ભગવાને કીધું કે માં શુચ. આ ભગવદ્ ગીતાનો પ્રસિદ્ધ શબ્દ છે. મોઢે કરજો. ભગવાન રોજ કે છે કઈ તકલીફમાં કોરોના જે બી બધું ચાલતું હોય કોઈ મને આંતરિક કષ્ટ બાહ્ય કષ્ટ કોઈ મને કર્મફળની પ્રતિકૂળતા અંદરથી રોજ કે છે માં શુચ માં શુચ માં શુચ. માં એટલે નહીં. શુચ એટલે શોક નહીં કર. તું ચિંતા નહીં કર. હું બેઠો છું સાહેબ. સંસારના અભિમાની લોકો કે કહે તો મને કેજો અમે બેઠા છે સારી વાત છે સાહેબ. ભગવાને ભગવદ્ ગીતામાં 2 વાર કીધું છે કે માં શુચ દેવી સંપત્તિમાં બી જાતોસી પાંડવ. તું ચિંતા નહીં કર. હું બેઠો છું. ચિંતા મારા પર છોડી દે સાહેબ. આ ભગવદ્ ગીતા છે સર. ભગવાન મને 2 હાથ ફેલાવ્યા છે પણ આપણને હાથ દેખાતા નથી.
ભગવાન બાહો પ્રસારી છે કે તું આવી જાય કે હું અહીંયા ઠીક છું સાહેબ, પૂજા પાઠ કરશું ને ભક્તિ કરશું. ગજબ યાત્રા થઈ ગઈ સાહેબ. માં શુચ શબ્દ આમાં છે. 18મા અધ્યાયના 66 નંબરના શ્લોકમાં માં શુચ શબ્દ છે. સર્વધર્મ ટોપ ક્લાસ શ્લોક સાહેબ, ભગવદ્ ગીતાનો મેઇન શ્લોક પણ કહી શકાય. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ. અને માં શુચ સાહેબ, જો આ શબ્દ આવી ગયો, હું તને મોક્ષ અપાવીશ. આ શ્લોકનું ભાષાંતર છે જે રહી ગયું કહેવાનું. સદગુણ સદાચાર કે દેવી સંપત્તિના ગુણ આવે તો એ શું છે? વિમોક્ષાય, જેની વ્યાખ્યા આપણે કરેલી. એ મુક્ત કરી દે, સ્વભાવથી મુક્ત કરે, મને જાણકારીથી મુક્ત કરી દે. હું ભગવાનનો છું એવું માનવા લાગે અને ભગવાન મારા છે એવું લાગવા લાગે. એ તો હું સાક્ષી બનતો જાઉં, હું ન જોડાતો જાઉં સાહેબ, હું નિર્લેપ રહેતો જાઉં, હું અસંગ રહેતો જાઉં. આ લક્ષણ આવી જાય આપણી અંદર તો વિમોક્ષાય. હવે પરમાત્મા તરફ જીવ ભાવ જશે, હવે શિવ બનશે સાહેબ. અને નહીતર આસુરી જે નિબંધાયા મતઃ, આસુરી દંભ દર્પ અભિમાન. આ બંધન આપણે જોયું ભગવત મને વિવેક ચૂડામણી અંતર્ગત, બહુ ડિટેલમાં નથી લેતો. તો ત્યાં ભગવાને કીધું અહીંયા વિમોક્ષા શબ્દ, ત્યાં મોક્ષ શબ્દ છે. થોડો શ્લોક સમજી લે. ટોપ ક્લાસ શ્લોક ગીતાનો 66મો શ્લોક છે, 18મો અધ્યાય છે. અગર એક અંતિમ મને ભગવાને સાધના આપી હોય આખર ભગવદ્ ગીતામાં, ભગવદ્ ગીતાના વ્યાખ્યાનકારોને એવું માનવું છે કે અર્જુનને કદાચ કોઈ મને આટલા બધા સાધનો આપ્યા છે જે મને રામસુખદાસ જે 205 ગીતા પ્રેસ ગોરખપુરે 235 શ્લોક કીધા છે ભગવત પ્રાપ્તિના, પણ અર્જુનને એમાંથી એક પણ ચીજ ના સમજાય હોય તો આ 66મો છેલ્લો શ્લોક છે. અને અધ્યાય મને જે છે 78 શ્લોકનો અધ્યાય છે. તો સર્વ ધર્માન પરિત્યજ્ય ને મામ એકમ શરણમ વ્રજ, આ મૂળ સાર સાહેબ ભગવદ્ ગીતાનો. કાંઈ ન આવે તો સર્વ ધર્મ બહુ મોટી વ્યાખ્યા છે, આપણે બધી બહુ જાણીતી વ્યાખ્યાઓમાં નથી જવું. સર્વ ધર્માન પરિત્યજ્ય, આપણે ધર્મ શબ્દના ગુણધર્મ અર્થ જોયેલો વિવેક ચૂડામણીમાં. ધર્મ એટલે કોઈ હિન્દુ મુસ્લિમ બધા વૈષ્ણવ એ ધર્મની કોઈ વાત ભગવદ્ ગીતા નહીં કરે. એક જ ધર્મ છે બધા, ભગવત ભાવનો ધર્મ, હું આત્મ સ્વરૂપ છે એ ધર્મ. સર્વ ધર્માન પરિત્યજ્ય, જ્યાં જ્યાં તે તારું જોડીને રાખેલું છે ગુણધર્મોને, તે બીજાના ગુણધર્મને પોતાના માની લીધા છે અને આત્મારૂપી ગુણધર્મ સાથે નથી જોડાયો. તે જે મનની અંદર જે મને સંબંધ વિચ્છેદ કરતો જાય બધાનો. આપણે જોયું હતું પંચકોશ વિવેક, આ પંચકોશ વિવેકનો ભાવ છે. ને મામ એકમ શરણમ વ્રજ, આના પરથી શબ્દ આવ્યો છે શ્રી કૃષ્ણ શરણમ. ભગવાને પોતે આપેલો શબ્દ છે. વૈષ્ણવ લોકને શરણાગતિ જોતી તો આ શરણાગતિ છે. એનો શું અર્થ થાય? મામ એકમ શરણમ વ્રજ, એની મોટી વ્યાખ્યા છે. પરમાત્મા આત્મસ્વરૂપ એમાં નહીં જતા. આપણે સરળ સરળ કરી, આપણે અગ્રહ નથી કરવું. મારા શરણમાં શું અર્થ કરે? સાદો અર્થ કરીએ, આપણે ટેકનિકલ નથી જવું સર. સ્વીકાર કરી લે, જે પણ થાય છે, જેવું પણ થાય છે, જેટલું પણ થાય છે, જેવા વ્યક્તિઓ મળ્યા છે, જેવી પરિસ્થિતિ મળી છે, મેં આપી છે, એવા ભાવ સાથે સ્વીકાર કરવું એ મને શરણાગતિ છે. ભગવાનનું જગત છે, હું એનો નિમિત્ત છું. એને સોંપાયેલું કર્મ એની પ્રીતિ માટે કરું છું. ફરી એકવાર એક જ શબ્દ છે આ બધા. જે મને પ્રસાદ ભાવે સ્વીકારી, આ શરણાગતિ છે. બાકી હું મારી રીતે જીવતો હોઉં ને મને પરમાત્માની સત્તાનો સ્વીકાર ન કરતો અને ભગવાનને પ્રાર્થના કરતો હોય કે આ કામ કરી દો, પ્રારબ્ધ હોય તો થઈ પણ શકે અનુકૂળ પ્રારબ્ધમાં. પણ શરણાગતિનો અર્થ છે સંપૂર્ણ સ્વીકાર. તામ તિતિક્ષસ્વ ભારત, બહુ સરળ સરળ શબ્દ. થોડું થોડું સ્વીકાર કરવાનું શરૂ કરો, દિવસમાં 1-2 વાર. સ્વામી વિદિતાત્માનંદજીના શબ્દ છે કે કોઈનું વર્તન આપણા હાથમાં નથી, યા સંજોગો આપણા કાબુમાં નથી. એવી ચીજમાં શું કરવું? પ્રસન્નતાથી સ્વીકાર કરવો સાહેબ. એને કહે છે મામ એકમ શરણમ વ્રજ, ખાલી મારા શરણે જા. વ્યક્તિઓના નહીં, વિષયોના નહીં, ધનના નહીં, પ્રતિષ્ઠાના નહીં. મારી સત્તાનો સ્વીકાર કર.
બસ આ જ છે યાત્રા સાહેબ. તો ત્યાં માં શુચ શબ્દ આવશે. અહીંયા જે માં શુચ એટલે શોક નહીં કર, ચિંતા નહીં કરે, એના પર વાત છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો. અર્જુન, તું પૂછે છે કે પાપથી ડર લાગે છે, પાપ કોણ કરાવે છે, વ્યક્તિ ઈચ્છતી નથી છતાં પણ આ તો સવાલ પૂછાયા છે. અહમ ત્વમ સર્વ પાપેભ્યો. તને એમ લાગે છે કે યુદ્ધમાં કરવાથી પાપ થશે કે આ થશે, તો કોઈ ફિકર નહીં કર. આ બધા પાપોથી હું તને મુક્ત કરી દઈશ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો. સર્વ પાપ સાહેબ આ ભગવત્તા છે. બધા જ પાપો ભૂલથી જાણે અજાણે મને મોક્ષ ઈશ્યામી અને માં શુચ ત્યાં શબ્દ મોક્ષ કરી દઈશ, મુક્ત કરી દઈશ પાપોથી સાહેબ. અરે ભગવાન તો પાપ અને પુણ્ય બંનેથી મુક્ત કરીને પોતાની પાસે બોલાવે સાહેબ. પાપ છોડાવીને પુણ્ય કરાવે તો પુનર્જન્મની યાત્રા શરૂ થાય, સ્વર્ગમાં જઈને પાછો આવવું પડે સાહેબ. ભગવાનને કતઈ પસંદ નથી. એ તો કે ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. મારું અસલી ધામ તો એ છે જ્યાં ગયેલો ફરી પાછો નથી આવતો. અહીંયા શું જોવા જેવું સાહેબ? જેને જોઈ લીધું પોતાની જાતને પૂછ્યો કે હવે શું બાકી રહ્યું છે. અને કોરોનાએ તો બધું દેખાડી દીધું કે મરજી ચાલતી નથી આપણી સાહેબ, શરણાગત લેવી પડે. લોકડાઉન ને અનલોક ને ડરી જવાય સાહેબ, એમ કે લોકો દરવાજા ખોલે તો ખોલતા નથી કારણ કોઈ કોરોના વાળો આવી જાય. કમાલ છે સાહેબ. સારી વાત છે, પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર. પણ ડરેલું પ્રિકોશન નહીં સાહેબ. આ ધર્મ વિષયમાં આપણો વિષય નથી. પુરુષોત્તમ માસ ચાલુ છે, હવે 1 અઠવાડિયો બાકી છે. ભાઈ નવરાત્રી છે સાહેબ, આવતા શનિવારથી. શક્તિની આરાધના શક્તિ છે આપણી પાસે, બહારની બહુ શક્તિ છે. આંતરિક શક્તિમાં કમજોર છે સાહેબ. આસક્તિ છોડવાની શક્તિ જોશે સાહેબ. ભગવત ભાવ લાવવાની શક્તિ જોશે. સાધારણ શક્તિથી નહીં થાય. આંતરિક બળ બહુ મજબૂત જોશે. માની કૃપા જોશે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ સાહેબ. નમનનો અર્થ પણ સ્વીકાર છે. તો અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ અને ઈશ્યામી અને માં શુચ. ફિકર નહીં કર, હું જ મોક્ષ આપ્યો. આ છે યાત્રા. કન્ડિશન શું? સ્વીકાર ભાવ. મામ એકમ શરણમ વ્રજ. કઈ કરવું નથી પડતું ભગવાનને. આપોઆપ અંદરની ખોટી સમજણ નીકળે ને મુક્તિ કહેવાય છે. મોં છૂટે ને મુક્તિ કહેવાય છે. માં શુચ. મને યાદ આવે છે 11મા અધ્યાયમાં માં શુચ ને બદલે 2-3 શબ્દો વાપર્યા છે. મને એમ લાગે છે કે ભગવાન આપણને વારે ઘડે કે તું શોક નહીં, હું તને મુક્ત કરી દે ચિંતામાંથી. નિરાશી મને યુદ્ધસ્વ વિગત જ્વર શબ્દ છે, 3જા અધ્યાયનો 3જો શ્લોક. વિગત જ્વર, જ્વર રહિત કરી દઈશ, તાપ રહિત કરી દઈશ. અંતકરણના તાપ જે છે, તો ત્યાં શબ્દ છે 3 શબ્દ છે. મને શ્લોક નથી આવડતો. માતે વ્યથા માચે વ્યપે માતે વ્યપેત ભી માતે વ્યુઢ ભાવ. 4 લાઈન છે, આપણને આવડે નહીં. માતે વ્યથા, માં એટલે નહીં. તું વ્યથા નહીં કર અર્જુન, હું બેઠો છું સાહેબ. આપણે તો લોકોના એમાં ધ્યાન મારી કઈ જરૂર પડે તો કોને બોલાવશું? તાવ આવે તો કોને બોલાવશું? તકલીફ આવે તો ખબર નહીં શું વાત છે સાહેબ. ભગવાન છે કે નહીં સાહેબ? બોલાવો બધાને, પણ એની મરજી હશે તો થશે સાહેબ. રાજી હમ ઉસી મેં જિસમેં તેરી રજા હો યા यूं ही वाह वाह वही वाह वाह. આ શરણાગતિ ની મને શાયરી છે સ્વામી રામતીર્થ. પૂર્ણ શરણાગત સ્વામી રામતીર્થ સાહેબ. આયદર માતે વ્યથા માતે વિમૂઢ ભાવ માતે વ્યપેત ભી 3જો શબ્દ 49મો શ્લોક. તું ભયથી મુક્ત થઈ જા. હું છું. આ પરમાત્માનો અવાજ છે સાહેબ. યાદ રાખજો, અંદરથી આ અવાજ રોજ આવે છે, પણ આપણે બીજાની કોઈ મને સાથે જોડાયેલા છે કે આપણી સાથે છે ત્યારે આ યાત્રા સંભવિત નહીં થાય. આંગળી આપી છે સાહેબ, એને પોચો બી પકડી લો, પણ આંગળીને પેલા જુઓ, જાણો કે બધે જ રહેલો છે. એની પુકાર છે માં શુચ માં શુચ. શોક નહીં કર, જા મોજ કર. આપણે તો કોઈ કામ થઈ જાય ને કે જાઓ તમે મોજ કરો, પતાવી દો છો, અંદરથી આનંદ સુખ આવી જાય.
ભગવાનના શબ્દો સાચા નથી મનાતા. બહુ દુઃખદાયક ઘટના પણ સાચી ઘટના છે. આઈધર વે. તો આ જે વાત ગઈકાલે અધૂરી રહી ગઈ, જે હિનાબેને આપી તેનો રેફરન્સ આપીને આપણે આગલા શ્લોકમાં પ્રવેશ કરીએ. આ એક છલાંગની યાત્રા છે. ઘણી વાર આ શબ્દ વપરાયો છે. દેડકો છલાંગ મારે છે એમ સ્વભાવની છલાંગ. અત્યારના મને નથી મને સ્વીકાર કરતા, સ્વીકાર કરવું એને છલાંગ કહેવાય. સ્વભાવ એક ટોટલ બદલાટ સ્વભાવની. ધીરે ધીરે નહીં થાય, આ થશે એક ક્ષણમાં. એક ક્ષણની અંદર આ મને લાગી જશે. અને જે દાખલો અપાયેલો સમડીનો દાખલો હતો સાહેબ, બહુ ઊંચાઈ પર એના સૌથી ઊંચી વૃક્ષ પર્વતની ટોચ પર તમે આમાં જોયું હશે, નેશનલ જ્યોગ્રાફી અમે તો જોયું છે. એ પણ ત્યાં સૌથી ઊંચા ઝાડ ઉપર માળો બાંધે છે. એની નજર બી બહુ ગીધ નજર છે સાહેબ. 1-2 કિલોમીટર નીચે જોઈ શકે છે. માળો બી એવો મને બાંધે છે, ત્યાં કોઈ કોણ પહોંચવાનું છે, ઝાડ ઉપર પણ માળો બાંધે સાહેબ. પક્ષીઓ એવા માળા બાંધે છે, જ્યાં મંદિરો એવા. અને આપણે ઘર બાંધીએ છીએ સાહેબ, આપણે મકાન બાંધીએ છીએ. આપણે 1 BHK ને 2 BHK ઘરમાં રહે છે સાહેબ. આ મંદિરોમાં રહે છે સાહેબ. ઈશ્વરની કૃપા પર જીવન છે. સ્વીકાર છે સાહેબ. એ યોનિની અંદર જેવો સંસ્કાર આપ્યા છે એને, પણ સ્વીકાર તો છે પરમાત્માની સત્તાનો. માણસ ચૂકી ગયો સાહેબ. તો કે છે કે જયારે એને મને બચ્ચા થાય છે, જયારે સાંભળીને ચીલ જેને કહેવાય, ત્યારે બચ્ચાઓને જે પાંખ હવે ખોલવાનો સમય. આપણી તો પાંખ ખુલી નથી સાહેબ બહુ જન્મથી. એક જ માન્યતા, એક જ વિચાર. ભગવદ્ ગીતા સાંભળવાળા બી એક જ વાતો કરે છે, ખબર નહીં. પૂરું થાય પછી વોટ્સઅપ જોવે. થોડું વાગોળો સાહેબ, થોડું આંખ બંધ કરીને સ્મરણ કરો, જપ કરો, ધ્યાન કરો સાહેબ. સંસારને અગત્યતા આપશો તો યાત્રામાં ચૂકી જવાશે. પાંખ નહીં ખુલે. ભગવાનનો શબ્દ નહીં સંભળાય કે તું શોક નહીં કર, તું ચિંતા નહીં કર, માં સૂચ. મોડે કરજો આ શબ્દ, પારાયણ કરી નાખો. ભગવાન બોલે છે માં સૂચ 2 વાર છે, અને ઓલા 3 શબ્દ છે 5 વાર છે સાહેબ. શોક નહીં કર, શોક નહીં કર. આપણે શોક જ કરતા રહે છે, કારણ કે આપણે એવી ચીજની જરૂરત છે. આપણી માન્યતાની ચીજ મળે એવી અરે ભગવાનને મેળવવા છે, ભગવત ભાવ મેળવવો છે, સાક્ષી ભાવ કેળવવો છે, અંદરથી આનંદનો અનુભવ કરવો છે. આ તો યાત્રા કર્મ છે. કર્મને યોગ બનાવવાનો છે, ભક્તિને યોગ બનાવવાનો છે, જ્ઞાનને યોગ બનાવવાનો. અને મને ચાલો એ બધી અઘરી વાતો. તો એમ કે છે કે એના બચ્ચાઓ જયારે નીચે જોવે છે ત્યારે એને ડર લાગે છે, કારણ કે એને એમ લાગે છે કે એને ઉડવાનો અભ્યાસ નથી. એના મા બાપને જોતા હશે ઉડતા, જે બી જોતા હશે, પણ એમાં ડર લાગે નીચે જોતા. અને શ્રેય મને આપણે ઘણી વાર વાત થઈ, કઠોપનિષદમાં 2 માર્ગના વર્ણન છે, પ્રેયસ માર્ગ અને શ્રેયસ માર્ગ. આ સંસારનો માર્ગ પ્રેયસ માર્ગ છે, પ્રિયતાનો માર્ગ, આપણી મરજીનો માર્ગ. એમાં ઘણા બધા પેસેન્જર છે, એમાં ઘણા બધા ગ્રુપ છે, આમાં ઘણા બધા સહારાઓ છે. પણ અક્ષય માર્ગ છે. આ પોતે ઉડવું પડશે. ક્યાં જવું છે ખબર નથી. વિધાઉટ જીપીએસ મને સરનામા પર પહોંચે છે પક્ષીઓ સાહેબ. એને ઇન્ટ્યુશન નો જીપીએસ છે સાહેબ. સાધક પણ એના ઇન્ટ્યુશન ના જીપીએસ પર પરમાત્મા સુધી પહોંચી જાય સાહેબ. આપણે ગૂગલ ના જીપીએસ લઈને ફરતા રહીએ કે લેફ્ટ માં લો ને રાઈટ માં લો. અરે રસ્તો સીધો જ હોય, આવે લેફ્ટ રાઈટ કઈ છે જ નહીં. લેફ્ટ ભૂતકાળ છે, રાઈટ ભવિષ્યકાળ છે, અને સીધો રસ્તો જે છે એ વર્તમાન છે. મધ્યમ માર્ગ જેને કીધું બુદ્ધે, મધ્યમ માર્ગ. ના અહીંયા. તો હવે ડરી જાય છે સાહેબ મને બચ્ચાઓ નીચેની. મને એટલું મને એ જોઈને કે આકાશમાં અમે ઉડી કેવી રીતે શકીએ. આપણને એવું લાગે છે કે આપણા જેવા માણસ. આપણે નહીં ભાઈ, આપણે બહુ વેડફી નહીં નાખતા સાહેબ. અધ્યાત્મ બહુ અઘરું છે સમજવું, એની ભાષા અઘરી છે. તો એક જ રસ્તો છે, ક્યારે કેવી રીતે સમજાવવું. એમ કે છે કે સમડી પોતાનો માળો તોડતી જાય છે.
જે બહુ મને હોશથી ઘર બનાવ્યું હતું, જે બહુ હોશથી મને ફેમિલી સાથે રહેવા માટે હતું સાહેબ. તણકા તિનકા ભેગા કરીને બનાવેલું એ માળો સાહેબ. માળો બહુ સારો શબ્દ છે. માળામાં વિસામો હોય સાહેબ, ઘરમાં નો હોય, મકાનમાં નો હોય. એ તો મંદિરમાં હોય. ભગવાનને આપેલું ઘર છે તો મંદિર બને તો વિસામો છે, વિશ્રાંતિ છે, શાંતિ છે સાહેબ. બાકી હરે રામ હરે કૃષ્ણ. તો હવે શું કરશે? આપણે બી માળા બનાવેલા છે બહુ જન્મને જીવ ભાવ કહેવાય સાહેબ. હમતા મમતાના માળાની વાત ચાલે જા. ઘર તો માધ્યમ છે જેને ભગવદ ગીતા અનિકેત કહે છે કે રહેવાના ઘરની અંદર અહમતા ને મમતાના ભાવનો અભાવ, ત્યારે મંદિર બને સાહેબ. અહમતા ને મમતા સાથે ઘર રહે અને એની અંદર કાંઈ ન હોય સાહેબ. અગરબત્તીઓથી પણ ખુશ્બુ નથી આવતી એમાં સાહેબ. કારણ કે અહંકાર બળતો નથી તો બહારની અગરબત્તી બળવાથી શું થશે? એમ કે છે કે લોકો પોતાનો માળો જે બહુ મને ચાવથી બાંધેલો બાળકોને રહેવા માટે, હવે એને પોતાની પાંખ પર ઉડાવવું છે સાહેબ. એની સાથે લઈ જઈ શકે છે ને, પણ નથી કરવું. એને પોતાની મને આત્મનિર્ભર શબ્દ છે સાહેબ. એને આત્મનિર્ભર બનાવવા માટે ધીરે ધીરે માળો તોડતો જાય સાહેબ, પોતાનો જ માળો. અને આ લોકો માળાને પકડીને મને ચાંદથી પકડી રાખે છે બાળકો, કે અમે પડી જશું, અમે પડી જશું. છેલ્લું તિનકું બી છેલ્લું બી મને કાઢી નાખે છે, છેલ્લી સળી પણ કાઢી નાખે છે. હવે બાપ બચ્ચાઓને ડર લાગે છે, હવે શું થશે? હવે ગયા ગયા ગયા. અને જ્યાં માળો તૂટી ગયો અને જ્યાં ખોલ્યો ત્યાં આપોઆપ પાંખ ખુલી ગઈ સાહેબ. પરમાત્મા સાથે છે પાંખ ખોલવા માટે. વિવેક અને વૈરાગ્યની પાંખ ખુલી ગઈ સાહેબ. ઈશ્વર સાથે છે પાંખ ખોલવા માટે. ઈશ્વર સાથે છે આપવા માટે. પણ ભરોસો નથી. ભરોસો ઇન્દ્રડ ચરણન કેરો. એ પરમાત્મા પર ભરોસો નથી, સંસાર પર ભરોસો છે. ગજબ યાત્રા થઈ ગઈ સાહેબ, પ્રેમ માર્ગ અને શ્રેય માર્ગની. અને જ્યાં મને નીચે કૂદકો મારે છે ત્યાં શરૂ થાય છે પાંખનું ખુલવું. અને પૂરા મને વિશાળ ગગનમાં હવે પોતાની પાંખ સાથે ફરશે. હવે સ્વયં આત્મનિર્ભર થઈ જાય. બસ આત્મનિર્ભર બનતા શીખવાડે છે ભગવદ ગીતા, ભગવદ મને ભાવ. સદગુરુઓનું આ કામ છે. એનું કામ છે કે આ રસ્તો તને શ્રેય માર્ગ ઉપર લે, પણ તું પેલા તારી પાંખ ખોલ. વિવેક અને વૈરાગ્યની પાંખ ખુલી જાય. વિવેકથી જ વૈરાગ્ય આવે અને ત્યાં યાત્રા શરૂ થઈ જાય. આકાશની અંદર ઉડાણ. આકાશ પરમાત્માનું પ્રતીક છે. સાગરનું ઊંડાણ પરમાત્માનું પ્રતીક છે અધ્યાત્મમાં. આ યાત્રા છે. બહુ વર્ષ પહેલા એક ચોપડી મને પુસ્તક હતો અમારા ઘરમાં, હજુ પણ હશે ખબર. જોનાથન લિવિંગસ્ટન સીગલની એક નાની બુક છે ભાઈ. રિચાર્ડ બેશ, એને બેશ કહેવાય કે બેક કહેવાય, બધું ઇંગ્લિશ જાણવા વાળાને ખબર. BACH, રિચાર્ડ બેક, BACH. બુકનું નામ છે જોનાથન લિવિંગસ્ટન સીગલ. એટલી જ બુક છે, જોઈ લેજો. બધું શિલ્પાબેન ને બધાને આવડે જ જોતા. કિન્ડલ બિન્ડલ બધું હોય જ, ખબર ને શું કિન્ડલ. એક નાની કથા છે એની અંદર, એક યોગીની કથા છે તો જેનું નામ છે જોનાથન. જોનાથન લિવિંગસ્ટન નામ છે, પક્ષીનું નામ આપ્યું સાહેબ. શું મને કમાલ કરી નાખે સાહેબ. આટલી જ બુક, ફોટા બી છે એમાં. સીગલ છે, સીગલ સાહેબ. સીગલ ને ગુજરાતીમાં શું કહેવાય ભાઈ? જરા આપજો કોઈ હોશિયાર માણસ. સીગલ છે હાલ. એટલે સીગલ બધા આજુબાજુ મને નદી ને એની આજુબાજુ રહેતા ને માછલીને ખાવાનું છે ને એનું કામ છે સાહેબ. સીગલ, જોનાથન લિવિંગસ્ટન. નાનપણથી જ મને જોનાથન ને એમાં રસ જ નહોતો. તો બહુ રૂટીન છે. અને એ જે મને પરિવારમાં હતો એનું આ જ કામ છે. ખાતા રહેવું ને પછી આરામ કરતો રહેવો. આપણા જેવું જ છે. કમાવું, ખાવું ને સુઈ જવું ને ખબર ને પછી સપના જોવા સ્વિટ્ઝરલેન્ડ જવાના. જ્યાં છો એ લેન્ડ ને સ્વિટ્ઝરલેન્ડ બનાવો સાહેબ. સ્વર્ગ તો ત્યાં છે જ્યાં મને સંતોષ છે. શાંતિ ત્યાં છે જ્યાં સંતોષ છે સાહેબ. ભગવાને આપેલું છે એટલે ખુશી છે. ત્યાં મને સ્વિટ્ઝરલેન્ડ છે. ખબર નહીં ક્યાં સ્વિટ્ઝરલેન્ડ જાય છે. જોનાથન ને એમાં રસ જ નથી.
એને ઊંચી ઊંચી ઉડાણો ભરવામાં રસ છે, જે કોઈ મને આજ સુધીના કોઈ સીબર્ડ નથી કરતા. લોકો એને કહે છે કે તું માછલી પકડવાનું શીખી લે સાહેબ. આપણું કામ આ છે. આપણે સીધા સાધા માણસો, જે ફેમિલી વાળા માણસો કે આપણે સીધા સાધા માણસો, કામ કરું, ખાવું પીવું, ભાઈ કાંઈ નહીં, પછી શું તતત કિમ તતત કિમ તતત કિમ, પછી શું સાહેબ, એ છેલ્લે શું? કાંઈ નહીં. પૂછી લેજો. મને જીવવાનો કોઈક આધાર તો હોવો જોઈએ. તો એ ઉપર ઉપરથી ડાય મારવાનું બધું એ છે. ત્યાં કોઈક મને ગુરુ પણ મળી જાય છે ને. બહુ ટોપ ક્લાસ મને બુક છે, જોનાથન લિવિંગસ્ટન સીગર. થોડું સમજાય તો જોઈ લેજો ને વાંચી શકાય તો વાંચી લેજો. જે મને રોજિંદા કર્મથી તો કરતું જ, એનાથી બીજું પણ કઈક જીવન છે એવું જોનાથન લિવિંગસ્ટન સીગર શીખવાડે છે. ચીલના મને મા બાપ શીખવાડે છે એના બાળકોને કે જે પરમાત્માએ પાંખ આપી છે જ ખોલશે સાહેબ. જેને મને શું કહીએ, ભરોસો ભાઈ દ્રઢ જોવે, નથી ભરોસો આવતો સાહેબ. આવી જાય તો સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, 66 નંબરનો શ્લોક છે સાહેબ. એ મને મનની ઉડાન ભગવત ભાવમાં જોડાવું, તારી મરજી મને મંજૂર છે સાહેબ. બીજું શું છે જીવન? આ વિમોક્ષ થઈ ગયો અને બંધન જે ખોટી સમજણ છૂટી ગયું. તો માં શુચ શબ્દ મોઢે કરજો રોજ. ચિંતા થાય ત્યારે આ શ્લોક 2 વાર બોલજો. માં શુચ, હું તને શોકથી મુક્ત કરી દઈશ. માતે વ્યથા માતે વિમૂઢ ભાવ. તો જે પણ હશે, આપણે બહુ લાંબુ કરવું નથી. આજકાલ હું સ્વામી રામ સુખદાસજી સાથે ચાલું છું, થોડું વધારે જાણકારી એટલે મને મળે સાહેબ. એના માટે થોડુંક એમ લાગે ટેકનિકલ વાત છે, પણ ટેકનિકલ જ જીવન. એમથી કંઈક લઈ લઈએ આપણે. તો એક દાખલો આપ્યો છે, દેવી સંપત્તિના ગુણ સ્વાભાવિક હોય છે અને એ ગુણને કોઈ છોડી શકે એમ નથી, ભલે ઉપયોગમાં ન લે. કેવી રીતે ખબર પડે? સવાલ પૂછો રામ સુખદાસજી. જેવી રીતે આપણે વિચાર કરીએ કે હું હવેથી આજથી સાચું જ બોલીશ સાહેબ, તો તે ઉંમર પર સત્ય બોલી શકે છે, બોલી શકશે આખી જીવન પર, નક્કી કરેલું સાહેબ. પણ કોઈ એમ વિચાર કર્યો આખું જિંદગી જૂઠું જ બોલીશ, તો તે 8 પ્રહર પણ જૂઠું નહીં બોલી શકે. કારણ કે આપણો સ્વભાવ નથી. આખી જિંદગી જૂઠું બોલે, નહીં બોલી શકે. હું જૂઠું બોલું એવું સત્ય પણ બોલવું પડશે. આજે રામ સુખદાસ દાખલા ગયો, ભગવદ ગીતાનું નંબર 1 ભાષ્ય છે સાહેબ. આ દેશના બધા મહાત્માઓ દ્વારા સ્વીકાર્ય છે, સ્વામી રામ સુખદાસજીની સાધક સંજીવની. પરંતુ કોઈ વિચારે કે હું જૂઠું જ બોલીશ, તો તે 8 પ્રહર જૂઠું. સત્ય તો બોલવાનો વિચાર થતા જે દુઃખ ભોગશે, પણ તું જૂઠ બોલવા માટે વિવશ નહીં થાય, જૂઠું નહીં બોલી શકે સાહેબ. અને જૂઠું બોલવાનો જો નિયમ લઈ લે તો ખાવા પીવા બધામાં જૂઠું બોલ તો જૂઠું નહીં બોલી શકે. જીવવાનું મુશ્કેલ થશે જૂઠું બોલવાથી. જો પછી તો એવી પ્રતિજ્ઞા કરી લે કે જૂઠ બોલવાથી બેશક ભલે મરી જાવ પણ જૂઠું જ બોલીશ, તો એ પ્રતિજ્ઞા પણ સત્ય બની જશે સાહેબ. આપણે એ જ વાત છે. આસુરી સંપત્તિ શું છે? આગંતુક દોષ કહેવાય. આ ટેકનિકલ બધું આવે આમાં સાહેબ. આ સામે જ રાખી બુક હવે તો. હવે લોકડાઉનમાં આપણે આ જ લેવા. થોડું ટેકનિકલ લાગે પણ ટેકનિકલ બી છે સાહેબ. સંસાર તો છોડાવશે. એટલે આસુરી સંપત્તિ આગંતુક. આગંતુક એટલે આપણો સ્વભાવમાં નથી, પણ આપણે એકવાર અતિથિ તુમ કબ જાઓગે એવું એક પિક્ચર બી છે. આ અતિથિઓ છે બધા, એને આગંતુક દોષ કહેવાય છે વેદાંતમાં, ટેકનિકલ. કે આપણે સ્વભાવથી વિપરીત જે છે આપણો એ છે, આપણે એને કાઢતા નથી, ચલાવી લઈએ. જૂઠું બોલે પણ જૂઠને કાઢી નથી શકતા, એને આગંતુક દોષ કહેવાય. ભગવદ ગીતાની શરૂઆત થાય છે 2 અધ્યાયમાં. ત્યારે મને ભગવાન કહે છે, શું છે એટલું ફાસ્ટ બોલવાથી ભૂલી જાય, આજકાલ બહુ યાદ નથી રહેતો ભગવદ ગીતાના શ્લોક.
કયો શ્લોક છે? બીજો શ્લોક. તમ તથા કૃપયા વિષ્ટમસ્ય પૂર્ણ કુલેક્ષણ વિસિદંતમિદમ વાક્યમ વાચન કુતસ્વામ કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ કીર્તિકરમ અર્જુન કુતસ્વામ કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. આ આંગંતુક દોષની વાત છે. બીજો અધ્યાય, બીજો શ્લોક. તારી અંદર આ દોષ ક્યાંથી આવી ગયો એમ કે છે. તારી અંદર આ દુર્ગુણની યાત્રા ક્યાંથી આવી ગઈ અર્જુન? તું મોહિત કેવી રીતે થઈ ગયો? ન એતત્વય ઉપપદ્યતે, તારા સ્વભાવમાં નથી. અને યુદ્ધના સમયે જયારે તારી મને સ્વધર્મ નિભાવવાનો છે. કુતસ્વમ કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુનમ ક્લેબ્યમ મા સ્વ ગમ પાર્થમ ન એતત્વય શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત ઉત્તિષ્ઠ પરંત. શું શ્લોક છે? છોડી દે આ બધું. આંગતુક દોષ છે. તારો સ્વભાવ મોહ તારો સ્વભાવ નથી. કશ્મલ તારો સ્વભાવ નથી. કામ ક્રોધ લોભ આપણો સ્વભાવ તો આત્મ સ્વરૂપ છે. આપણે તો અસંગ છીએ, નિર્લેપ છીએ, આનંદ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે, અજન્મા છે સાહેબ. કુતસ્ત્વમ ક્યાંથી આવી ગયો એમ પૂછે છે. અને આંગંતુક દોષ કહેવાય. બહુ જન્મોથી આવી ગયા છે. લોકો તો વાતમાં જુઠ્ઠું બોલી દે. એ લોકોને ખબર પકડાઈ જાય તો પાછું કહે કે અમારે કહેવાનો મતલબ તમે સમજ્યા નહીં. હવે અમે તમારા જેવા માણસને સમજી દોડી શકાય. એટલે દેવી અસુરી જે દુર્ગુણ છે, દંભો દર્પો અભિમાન છે, એ આંગંતુક છે. એને કાઢી શકાય એમ છે. આપણા સ્વભાવમાં નથી. આપણો સ્વભાવ તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવમ છે. કારણ કે એના પર શેના માટે ખબર પડે? આ જો સ્વામી રામસુદાસજીનો દાખલો. કોઈ માણસ પ્રસન્ન રહેશે તો લોકો એવું નહીં કે તમે પ્રસન્ન શા માટે રહો છો. ચાલે ખરા. પણ તું કોઈ માણસ દુઃખી રહે છે ત્યારે કહેશે કે દુઃખી શા માટે રહો છો? કેમ? એનો અર્થ છે પ્રસન્નતા આપણો સ્વભાવ છે અને દુઃખ જે છે આંગંતુક છે. દુઃખ અસ્વાભાવિક છે. એટલે માટે સારા આચરણ કરવાને કોઈ નથી કહેતું કે તમે સારા આચરણ શા માટે કરો છો. નિંદા કરે કે આ પહેલા તો આપણા જેવા હતા, બધા ગીતા પર બોલે છે કે સાંભળે છે, ક્લાસમાં જાય છે. સારા આચરણ કરવા વાળાને કોઈ નથી કહેતું કે તમે સારા આચરણ શા માટે કરો છો. પણ બુરું આચરણ કરવાને બધા કહે છે કે તમે બુરા આચરણ શા માટે કરો છો. એનો અર્થ એમ થયો કે સદગુણ સદાચાર જે છે આપમેળે આપણો સ્વભાવ છે અને દુર્ગુણ દુરાચાર સંગથી આવે છે. ચિત્તસંગ દોષા. સંગ ઘણા જન્મોનો પણ છે, આ જન્મનો બી છે. આપણે કોની સાથે રહીએ છીએ સંગ છે આપણો. કોઈ યાત્રાના માણસો સાથે રહેજો સાહેબ. ફેમિલી ને સંસાર એને બિગ ડેઝ માં રાખજો. સેટરડે સન્ડે હવે તો બધી હોટલ બોટલ ખોલેલી જ લઈ જાઓ બધાને. ડર ન લાગતો હોય તો પાર્સલ મંગાવો. ડોમિનોઝ પીઝા ખબર નહીં ક્યાં કોઈ આપણે કોઈ ડ્રાઈવર ખાધા જ નહીં. સંગ કયો રાખો? ચિત્તસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંગે ગચ્છન્તિ અમૂઢા પદમ અવ્યયમ તત. તો જરા સંગ બદલજો સાહેબ. આ ગ્રુપ બદલજો. ભગવદ ગીતા વાળા ગ્રુપમાં જો ત્યાં બી બધા મિક્સ જ હોય પણ છતાં બી સારું તો કમસે કમ સાંભળવા તો મળે કઈ. તો એટલે અર્જુનમાં દેવી સંપત્તિ વિશેષ રૂપે હતી. તો આ જ વાત આમાં આપી છે. તો કહેવાનો મતલબ છે તો બહુ લાંબુ નહીં લઈએ આપણે. હવે એક ભૂમિકાનો શ્લોક છે, છઠ્ઠો શ્લોક જે છે. આ બધા હિનાબેન લે છે આ બધા શ્લોક. તો એટલે આખી મને માનવ જાતનું એક આખી માનવ જાતનો સ્વભાવનું એક વર્ણન છે આ શ્લોક. ભૂમિકાનો શ્લોક છે. શ્લોક નંબર 6, અધ્યાય નંબર 16. દેવાસુર સંપત્તિ વિભાગ યોગ નામ દ્વૌ ભૂત સર્ગો લોકેસ્મિન દેવ આસુર એવ ચ દેવો વિસ્તરશ પ્રોક્તન આસુરમ પાર્થ મે શુણુ. મે શુણુ શબ્દ ગીતાનો પ્રસિદ્ધ શબ્દ. બે શબ્દો પકડી રાખો સાહેબ. આ માં સૂચ પકડી રાખો. ક્યારે પણ શોક નહીં કરે, ક્યારે બી ચિંતા નહીં કરે. માં તે વ્યથા કોઈ વ્યથાને વ્યથિત ન થાય.
માતે વિમૂઢ ભાવો, ડરાવાળા ભાષા આવે સાહેબ, આમ થશે તો આમ થશે તો આમ. એમ કે સિનિયર સિટીઝન ને એ લોકોને આવું બધું થવા લાગે, ભાઈ કોણ જોશે ને કોણ જોશે, આમ બી કોઈ જોયું નથી. તમે જ બધાને માં શું છે, માં શું છે. અહીંયા કીધું સુનું મેં સુનું, આપણે લઈએ થોડું મેં સુનું, મોજ જ કરવી સાહેબ, આપણે ક્યાં કોઈ ટાઈમ લિમિટ છે. તો એનો અન્વય જે છે આ રીતનો છે, અસ્મિન લોકે દ્વૌ એવ ભૂત સર્ગો હો. અસ્મિન એટલે આ લોકમાં, આ જગતમાં, આ સંસારમાં, દ્વૌ દ્વૌ એવ, અને બે પ્રકાર, દો એટલે બે પ્રકારના. એવ શબ્દ આપે એટલે જ, એમાં વચ્ચે આગળ પાછળ નહીં સાહેબ. ગીતામાં એવ શબ્દ, એવ એટલે જ, મને બે પ્રકારના જ ભૂત સર્ગો હો. ભૂતનો અર્થ છે જન્મેલા અથવા પ્રાણીઓની સૃષ્ટિ છે. એટલે ભૂત શબ્દનો અર્થ થાય મનુષ્ય આવે, દેવતા આવે, અસુર આવે, રાક્ષસ આવે, આ બધા સુખદાસજી. ભૂત, પ્રેત, પિશાચ, પશુ, પક્ષી, આ તો પહેલી વાર સાંભળ્યું. કીટ, પતંગ, વૃક્ષ, લતા, જેટલા સ્થાવર કે જંગમ પ્રાણીઓ લઈ શકાય એ બધા જ આવી જાય. પણ અસુરી સ્વભાવને ત્યાગ કરવાની વિવેક શક્તિ ખાલી મનુષ્ય શરીરમાં જ છે. એટલા માટે મનુષ્ય આસુરી સ્વભાવનો ત્યાગ કરી શકે છે, અને ત્યાગ થઈ જાય તો આપોઆપ સદગુણ સદાચાર પ્રગટ થઈ શકે એમ છે. તો બે જ જાત છે સાહેબ, બીજું કોઈ છે જ નહીં. કઈ કઈ છે તો દેવી ચ ને આસુર, એક તો દેવી અને એક આસુરી. એક સદગુણ જેના લિસ્ટ આપણે જોયા 26 છે સાહેબ. આપણે પુસ્તક સાથે રાખવું, પહેલો, બીજો ને ત્રીજો શ્લોક. તો મને એક તો દેવી સ્વભાવ અને એક આસુરી સ્વભાવ. દૈવ વિસ્તરસ અને પ્રોક્ત. પ્રોક્ત એટલે કયું મેં તને, દેવી સંપત્તિ સદગુણ નું લિસ્ટ મેં તને કહી દીધું, વિસ્તારથી કીધું. ભગવાનની ભાષા છે સાહેબ, એમ તો 3 શ્લોકમાં કીધું છે. ભગવાન કે વિસ્તારથી કીધું છે, અને ભગવાન જયારે વિસ્તાર શબ્દ કહેતો હોય ત્યારે એવી રીતે કહેવાય હશે કે વિસ્તારથી સમજાઈ જાય. આ ભગવત્તા છે સાહેબ. એક શબ્દ બોલે ને ત્યારે એનો અર્થ પણ અંદર આવતો જાય, કારણ કે એની કૃપા જે સામે જ છે, એની સામે ઉભા રહીને બોલે જ. વાઇબ્રેશન શું હશે સાહેબ. અર્જુન નું ભાગ્ય કેટલું સાહેબ. અવતાર કોઈ દિવસ મને પ્રવચન નથી આપતા, એને આપી દીધું સાહેબ. એ કરુણાને વશ થઈને સાહેબ, કરુણાને વશ થઈને ભગવદ ગીતા બોલાય સાહેબ. શ્લોક તો ભૂલી ગયો, પણ એવો ભાવ છે સુરદાસ કે કોઈનો પણ ભૂલાઈ ગયો. બહુ જૂનું જૂનું સાંભળેલું બધું હતું કે કૃષ્ણને જયારે ગોપીઓ, નાના કૃષ્ણને વ્રજની અંદર ગોપીઓ એમ કે તને છાસ આપને માખણ આપ, નાના કૃષ્ણને તે કહે કે તું પેલા નૃત્ય કરીને દેખાડ, નાચીને દેખાડ, તો તને માખણ આપશું, તને છાસ આપશું. અને કૃષ્ણ નાચે છે. વાક્ય રહીમ નું છે કે જેનું હશે જરા કોઈ મોકલજો જાણકાર લોકો. કે એમાં લખેલું કે છછ્યાન ભર છાછ એમ. એક આટલી છાસ માટે બ્રહ્મ નાચવા લાગી ગયો આજે સાહેબ. કરુણાને વશ છે સાહેબ. એક બ્રહ્મ નાચ્યો એમ. બ્રહ્મ છે સાહેબ, પરમાત્મા છે, પણ એક છછ્યન છાસ, એક આટલી છાસ માટે નાચવા લાગી ગયો સાહેબ. એક મને કૃષ્ણ અર્જુને કહી દીધું કે મારું નિશ્ચિત કલ્યાણ શેમાં છે. અને સરકી ગયું સાહેબ ગીત, સરકેલું ગીત છે સાહેબ, અને હૃદયમાં જ સરકીને પહોંચે છે, બીજે ક્યાંય પહોંચતું જ નથી. આની જગ્યા એક હૃદય છે સાહેબ. લાગી ગયું તો લાગી ગયું મને, અને ન લાગ્યું તો પણ લાગશે. આ તીર છૂટેલું છે ભગવદ ગીતાનું સાહેબ. સીધું હૃદયની અંદર જ મને બાણ મારશે ને કહેશે કે હું જ છું, હું જ છું, હું જ છું. બધું એ જ કહેશે, જીધર દેખતા હું ઉધર મેં હી હું, મેં હી હું. આખો સાતમા ભક્તિના ખંડમાં તો જબરજસ્ત બોલે છે. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તતા. કૃષ્ણસ્ય એટલે સંપૂર્ણ જગત હું છું, મારું છે સાહેબ. પ્રભવ પ્રલયસ્તતા, જન્મેલું ને વિનાશ વાળું બધું છે. મત્ત પરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય સૂત્રે મણિગણા ઈવ. આવો એક એક શ્લોક.
અહમ સર્વસ્ય પ્રભો મત્ત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. આ બધા તીર છે, તીર કોમળ તીર છે સાહેબ. શબ્દોના એવા બાણ છે કે અંદરની પથ્થરતાને તોડી શકે એમ છે સાહેબ. અસુરો શું પીગળી પણ તેનો ભાવ હોવો જોઈએ સાહેબ. એના માટે પ્રેમ હોવો જોઈએ અને એના પર શ્રદ્ધા અને ભરોસો હોવો જોઈએ. તો વિસ્તારથી નથી કીધો, 3 શ્લોક કીધા તો છતાં પણ પ્રોક્ત મેં કહી દીધા. અને પાર્થ સંબોધન પાર્થ છે. બધા જ શ્લોકોમાં અલગ અલગ પાર્થ, પાંડવ, ભાઈ બીજું કયું સંબોધન એ પાર્થ. આસુરમ અને મેં શુણું, હવે લિસ્ટ આપી દીધું. આસુરી સ્વભાવ વાળાને, દુર્ગુણ દુરાચારના અને વિસ્તારપૂર્વક, હવે આ વિસ્તારપૂર્વક છે. વિસ્તાર શબ્દ મને કોમન છે આની અંદર. દેવીને વિસ્તારથી કીધો, હવે વિસ્તારપૂર્વક આસુરોને, આમ તો આસુરોને જ વિસ્તારપૂર્વક મારી પાસે સાંભળાવો શબ્દ વાપરે. ભગવદ ગીતામાં જયારે મેં શુણું કે છે ને, મેં શુણું, ત્યારે કે સાવધાન થઈ જશે. આ સાવધાનીનું પ્રતીક છે. હવે આમાં તું મને પૂરેપૂરો ઇન્વોલ્વ થઈ જજે, કારણ કે હું તને હવે કહેવા જેવી જ વાત કહું છું. મેં શુણું કહેવાની શું જરૂર? મારી પાસેથી સાંભળે જ છે સાહેબ. 574 શ્લોક છે, સાંભળે જ છે. પણ જયારે મેં શુણું જયારે કહેવાતું હોય ત્યારે કે જીવન પરિવર્તન કરવાનું મને વાક્ય બોલાય છે સાહેબ. થોડું કામ મને જગ્યા કરી દો અંદર હૃદયમાં, મનના વિચારોમાં આ પ્રવેશ કરી જશે. આપણા લક્ષણ દેખાડે છે, અમારી વાત ચાલે છે. એને જાણી લઉં તો હું ભગવાનનો મને પ્રિય પાત્ર બની શકું છું. અત્યારના બી પ્રિય પાત્ર છે. હું માનતો નથી, હું ભગવાન માને છે કે અમારો પ્રિય પાત્ર છે. તો મને હા મેં શું હવે વાત કરવી આગળ નથી. તો આગળ ચાલો, આગળનું લઈએ. બધું ઘણું બધું છે આમાં, નથી લોકેશ. અને બહુ સારું વાક્ય છે રામ સુખદાસજી નું, જે મને જીવને ભગવાન મનુષ્ય જન્મ આપે છે તેના પર ભગવાન વિશ્વાસ કરે છે. રામ સુખદાસજી નું વાક્ય જ બોલો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાનું એક વાક્ય પણ આ જ રીતનું છે કે જયારે જયારે નવજાત બાળકનું રુદન સાંભળું છું ત્યારે મને લાગે છે કે ભગવાને મનુષ્ય જાત પર ભરોસો કરવાનું છોડ્યું નથી. મનુષ્ય જન્મ નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વના અનુભવ માટે જ મળે છે, ભોગ માટે ક્યારે પણ નહીં. આ વાક્ય સાથે ભગવદ ગીતા ચાલશે તો ફરક પડશે સાહેબ. આપણે કંઈક બીજી દુનિયામાં છે ને સાચી દુનિયામાં જીવવાનું કોઈ કીધું નહીં આપણને. જે જીવને ભગવાન મનુષ્ય જન્મ આપે છે તેના પર ભગવાન વિશ્વાસ કરે છે. શું કરે છે કે તમારું કલ્યાણ તમે જાતે કરજો, રસ્તા હું આપીશ, અપાયેલા છે. આત્મને વાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ત દોચ્યતે. પોતાનું કલ્યાણ ઉદ્ધાર કરશે પોતાનું. અને આવી આશાથી તેઓ મનુષ્ય શરીર આપે છે. ભગવાને વિશેષ કૃપા કરી છે મનુષ્યને કે ભગવાનને પ્રાપ્ત કરવાની સામગ્રીને યોગ્યતા એમને આપી રાખી છે. અંદર એવી શક્તિ પણ આપી છે, પણ ઉપયોગ બહાર કરી નાખ્યો. આપણે એનો આંતરિક ઉપયોગ નહીં કર્યો. વિવેક પણ આપી રાખ્યો છે આપણને. આપણે સંસારમાં વિવેકી બની ગયા. એટલે મને લોકેસ્મિન શબ્દનો અર્થ થાય છે કે મનુષ્ય તરફ લક્ષ્ય છે. ભગવાન તો બધા તરફ સમાન છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષોસ્તિ ન પ્રિય. બધા પણ મનુષ્ય માટે દુરાચાર જે છે એ પણ પોતાનો ઉદ્ધાર કરી શકે છે. આ જે વાત છે બધા ઘણું બધું છે, પણ મને બધું થોડો ભાવ નથી આવતો. એટલે તો આસુરી સંપત્તિ ના હોય તો મારી પાસેથી સાંભળો. આપણે થોડું થોડું સમજીએ. પહેલું થોડું મને સમજવા જેવું છે, પછી તો આપણી બધી વાતો ચાલશે. થોડી 4થો શ્લોક અને પછી 7મો શ્લોક. તો થોડું શરૂ કરીએ આજે, જેટલું ચાલે એટલું. અને આ પૂરું થાય પછી આ મને લક્ષણો લીધા છે બધાના. જ્ઞાનીના લક્ષણ ને ભક્તના લક્ષણ ને દેવી સંપત્તિના લક્ષણ ને આસુરી લક્ષણ.
તો સ્થિત પ્રજ્ઞા લક્ષણ પણ લઈ શકાય. આપણી પાસે તો ટાઈમ જ ટાઈમ છે. આ પૂરું થાય એટલે અંદર શરૂ થાય. ભગવદ્ ગીતાના અધ્યાયો ક્યારે પૂરા થતા તે અંદર ખુલતા જાય. ભલે સમય લાગશે, ઘણા બીજ બહુ સમય લગાડે છે. ઘણા બીજ મને 4 જાતના બીજ છે, પણ બધી વાત બહુ બેસતી નથી. એટલે તો 7 નંબરનો શ્લોક 16માં શબ્દ રામસુખદાસજીએ વાપરેલો છે કે ભગવાનથી વિમુખ જે લોકો છે એના મનુષ્યમાં આસુરી સંપત્તિ કયા ક્રમથી આવે છે. આસુરી સંપત્તિ એટલે આવો દુર્ગુણ વાળો સ્વભાવ કે દુરાચારનો સ્વભાવ, અભિમાન વાળો સ્વભાવનું કારણ શું એમ પૂછી શકાય. આરંભમાં સારું શિક્ષણ ન મળવાથી, એમ કે શિક્ષણ તો સંસારી શિક્ષણ મળ્યું છે, અધ્યાત્મનું શિક્ષણ નથી મળ્યું. ભગવત ભાવ સાથે જોડાવાનું શિક્ષણ નહીં મળ્યું હોય. આરંભમાં સારું શિક્ષણ ન મળવાથી રામસુખદાસજી તે આસુરી સ્વભાવના લોકોએ શું કરવું જોઈએ ને શું નહીં કરવું જોઈએ. શ્લોક જ આ છે, પણ આપણે નીચે આપ્યું છે એટલે હું જોઉં છું. એ તો બધું આપેલું જ છે, છતાં પણ એનો ક્રમ આપેલો છે. શું કરવું જોઈએ ને શું નહીં કરવું જોઈએ. શરીરની શુદ્ધિ શું હોય છે ને અશુદ્ધિ શું હોય છે એને નથી ખબર. આ શ્લોક જ આ છે. ખાનપાન કયું શુદ્ધ કહેવાય ને કયું અશુદ્ધ કહેવાય. મોટા ને નાનાઓની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને કેવો નહીં કરવો જોઈએ, એનો વિવેક નથી. અસુરી સંપત્તિનો અર્થ છે અવિવેકી. વાણી વગેરેનું સત્ય શું હોય છે અને અસત્ય શું હોય છે એ બધી બાબતો એ જાણતો નથી. જાણતો હોય તો અનુભવમાં નથી મૂકતો. એટલે સારું કોઈ શિક્ષણ નહીં મળવાના અભાવમાં તેઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, શૌચ, સદાચાર અને સત્ય, આ શ્લોકનો જ અર્થ આપેલો છે. આ કારણે એને શું થાય નથી, સત્ય સ્વરૂપ તત્વરૂપી પરમાત્માથી છૂટા પડી જાય છે. અને પરમાત્માથી જે વિમુખ થઈ ગયો છે, મૂળ સાથે નથી જોડાયો, તેઓ ન ઈશ્વર ધર્મ વગેરેને માને છે ન તેમની મર્યાદાઓને પણ માને છે. આખો સાર આપી દો, આટલા શ્લોકો આવશે એનો. તેઓ સ્ત્રી પુરુષના સંગથી સંસારની ઉત્પન્ન માને છે. આનો શ્લોક એ રીતના આવશે. હવે તો નાસ્તિક દ્રષ્ટિનો આશ્રય લે છે. તેઓ બીજાઓને દુઃખ આપે છે અને અંતે પોતાનું પતન કરે. આ વિમુખ મન આસુરી સંપત્તિનું ક્રમવાર લેશ રામસુખદાસજી આપે. અને શ્લોક આવડું મોડો છે, 7મો શ્લોક 16મો અધ્યાય. હવે અહીંથી થોડો 10-12 શ્લોક જે પણ હશે, કારણ કે પછી તો પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનઃ ન વિદુઃ અસુરઃ ન શૌચમ ન અપી ચ આચારો ન સત્યમ તેષુ વિદ્યતે. આ જે ક્રમવાર લિસ્ટ આપ્યું છે એમાં ક્રમ આ રીતનો છે. આસુરઃ જનઃ પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન વિદુઃ. વિદુ શબ્દનો અર્થ છે પ્રેક્ટિસમાં નથી મૂકતા. વિદુ શબ્દનો અર્થ જાણતા નથી, અને જાણતા હોય તો આચરણમાં નથી મૂકતો. વિદ શબ્દ છે જ્ઞાન માટે, સમ્યક જ્ઞાન, ઓલું જાણકારી વાળું જ્ઞાન નહીં, નોલેજ વાળું જ્ઞાન, વિઝડમ વાળું જ્ઞાન, વાઇસ પર્સન બને એવું જ્ઞાન, જ્ઞાની બને એ જ્ઞાન. આસુરા જના પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ન વિદુઃ. પ્રવૃત્તિનો અર્થ જ કે શું કરવું જોઈએ. પ્રવૃત્તિ આપણને ખબર છે. અને ચ નિવૃત્તિમ ચ, શેમાંથી નિવૃત્ત થવું જોઈએ. આપણે બધું ભેળ કરી નાખીએ. ભેળ છે સાહેબ. સંસારી બી છે ને ધાર્મિક બી છે ને આધ્યાત્મિક પણ છે. હકીકતમાં શું છે એને ખબર નથી. મનની વૃત્તિ, વૃત્તિ મનના સ્વભાવને કહેવાય છે. સૂક્ષ્મ ચીજ વૃત્તિથી ઓળખાય છે, એટલે વૃત્તિ શબ્દ છે. અને પછી બાર મને પ્રેક્ટિસમાં મૂકે તો પ્રવૃત્તિ થાય અથવા નિવૃત્તિ થાય. તો મને એકવાર શેમાંથી નીકળતા જ આવડી જવું જોઈએ. એકવાર દાખલ તો થઈ ગયા છે સાહેબ. આ બહુ મને સંસારી તો બહુ જન્મથી બની ગયા, નીકળતા નથી આવડતું. એમાં વધારે ને વધારે મને તો વધારે ધાર્મિક બની જાય, પછી એમાં ખબર નહીં બધું ભેગું થઈ જાય સાહેબ. લક્ષિત જીવન જોવે, નિષ્ઠાવાન જીવન જોવે, એક વિવેકી જીવન જોવે, એક વૈરાગ્યવાન જીવન જોવે. બહુ અઘરા શબ્દો છે સાહેબ. તો શેમાં પ્રવૃત્ત થવું જોઈએ ને શેમાંથી નિવૃત્ત થવું જોઈએ નથી જાણતા. બીજું શું નથી. ચ તેષુ ન શૌચમ, એનામાં બાહ્ય શુદ્ધિ નથી. શૌચનો અર્થ બાહ્ય શુદ્ધિ લખેલું છે.
બીજું શું નથી હોતું? ન આચાર શ્રેષ્ઠ આચરણ નથી હોતું. ચ બીજું શું નથી હોતું? ચ નો સત્યમ અપી વિદ્યતે. એની ભાષામાં સત્ય ભાષણ નથી, સત્ય નથી બોલતા. એમાં વચ્ચે બધું મિક્સચર છે સાહેબ. આ મને લક્ષણની શરૂઆત કરી છે આસુરી મેં શુણુ વિસ્તારથી. તો આ બધું થોડું અઘરું છે સમજવાનું સાહેબ. આપણે તો બધું આમાં આ બધા જે સાંભળે એમાંથી કોઈક ને કોઈક આમાં હોય છે કે છૂટી ગયા, પ્રણામ કરે પરમાત્માને. કેમની કૃપાથી કંઈક છૂટી ગયા હોય, સાધનાથી જ છૂટાશે. તો રામસુખદાસજી સાથે થોડો ભાવ સમજે. આજકાલનું વાતાવરણ જે છે બહુ ઉચ્છૃંખલ છે. એવો શબ્દ રામસુખદાસજીનો પહેલો શબ્દ ઉચ્છૃંખલ છે. ઉચ્છૃંખલ શું અર્થ? બધા પોતપોતાની મરજીથી જીવવાનો સ્વભાવ વાળા છે. એક જૂની પેઢી બચી છે અત્યારના સિનિયર સિટીઝન વાળી. એ લોકો આ બધું જોઈને ડરી ગયા છે, જેમનું ચાલતું પણ નથી. છોકરાઓ બી ઉચ્છૃંખલ છે. કોઈ 10 મિનિટ વાત કરવા તૈયાર નથી. બધા એકબીજા મોબાઈલ લઈને જ બેઠા હોય છે ઘરમાં બી, ખબર નહીં. અને જૂના લોકો બી ગ્રુપમાં જોતા જ રહે. આ ભૂપેનભાઈ મોકલતા રહે, જોતા રહે, ડિલેટ કરતા રહે, આગળ ફોરવર્ડ કરતા જાય. આનામાં બી વિવેક નથી. વાતાવરણ બહુ ઉચ્છૃંખલ છે. સારું વાતાવરણ છે, પણ એ યાત્રા ક્યાં પહોંચે એ આપણે જોવું છે કે કેવી રીતે જીવે છે ને છેલ્લે ક્યાં પહોંચશું, અથવા ક્યાં પહોંચવા માટે જીવીએ છીએ. આ બધું આવડવું જોઈએ છે. વાતાવરણ ઉચ્છૃંખલ છે. ખાનપાન જે છે જુદી ટાઈપનું થઈ ગયું છે. શિક્ષણ વગેરેનો પ્રભાવ પણ જે છે એ બધા મોટા ભાગે મનુષ્યની પ્રવૃત્તિને નિવૃત્તિને, એટલે શેમાંથી છૂટવું જોઈએ, શેમાં જવું જોઈએ, એને શીખવાડતા નથી, તેને જાણતા નથી. અને સાથે સાથે રામસુખજીના શબ્દ, રામસુખદાસજીના, એને જાણવાની ઈચ્છા પણ નથી કરતા. અને પછી કોઈ તેનું માને બતાવે તો, કોઈ તેને બતાવે છે તો તેનું માનતા પણ નથી. ભગવદ ગીતાને ક્યાં માને છે? કૃષ્ણ તો બતાવવા તૈયાર છે. અમારે જો વાંચીને બોલીને બી કેવા તૈયાર છે. ભલે આચરણમાં મુકાય કે ના મુકાય, હિંમત તો છે બોલવાની સાહેબ. તો કોઈ તેને બધા અસુરોના લક્ષણ છે. કોઈ તેને બતાવે. ઘણી વાર બધું સાંભળીને એમ કે સારું લાગે છે, બાકી આપણું કામ નહીં. આનું શું કામ? ભેળપુરી ખાવાની. એને શું કરવાનું? સ્વિગી માંથી મંગાવવાનો ઓર્ડર. હમણાં મેચ ચાલે તો 50% ડિસ્કાઉન્ટ છે એમ કે 50% ઓફ IPL ચાલતી હોય ત્યારે હિંમત જાણકારી બધી ક્યાંથી શું લખીને મોકલી દે મોબાઈલમાં. આપણે તો કાલે એક ફોન આવ્યો એમાં બંધ થઈ ગયો, આપણને આવડ્યું જ નહીં આગળ ચાલુ કરતો. સારું છે, જાણકારી સારી છે સાહેબ. આજકાલની જનરેશન આમ બરોબર છે, એટલે બહુ ક્લિયર છે એની માઇન્ડસેટ. આ જૂના વાળા છે ને આપણી ટાઈપ એ ક્યાંય નથી. એ લોકોનું માઇન્ડસેટ ક્લિયર કે આપણને જ જામતું કે જામે છે. ભલે ઉચ્છૃંખલ છે. આજ ઓલા આપણા લોકો ધાર્મિક બની ગયા ને ધર્મનું આચરણ નહીં કરવું, એ લોકો તો ક્યાંય ના નહીં રહ્યા સાહેબ. બહુ મુશ્કેલ. હવે શરૂ કરો. જે આવી ગયા ને પ્રણામ, પહોંચી ગયા બીજાને લઈ જાય ત્યાં. અને જે પહોંચી રસ્તામાં ચાલે છે બીજાને ઉઠાડતા જાય કે ચલો ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાની બોધ સુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પત્તત કવયો વદંતી. ખોટા એકા શ્લોક તો બોલવા મંત્ર છે કઠોપનિષદ. આવું તો બોલીએ કોઈક વાર. ભગવદ ગીતાને કંઠસ્થ તો કરી દઈએ છે ભાઈ, લાગે ગજબ છે. 2-5 જણને કંઠસ્થ છે, ક્યાંયથી બી આવડે જ ભાઈ, ગજબ કહેવાય. કીર્તિદાબેન ને મોડે છે, પ્રકાશભાઈ ને કમલેશભાઈ કોઠારી ને બી મોડે છે, ડોટર ને બી મોડે છે સાહેબ. સેવાય બહુ મને ભગવાનની કૃપા છે સાહેબ. પ્રેક્ટિસમાં બી આઈધર વે. તો મને કોઈ એને કોઈ એમને તેને બતાવવા ઈચ્છે તો તેનું માનતા નથી. આરામ સુખદાસજી કે સાહેબ આપણી વાત ચાલી શરૂ થઈ ગઈ. આખું લિસ્ટ 6 તો આપેલા મોટા મોટા. હવે ના બાયફર્કેશન છે. ઉલટાની તેની મજાક ઉડાવે છે, આ બધી વાત કરે છે એની. મને કહે છે કે આમાં શું ટાઈમ આ કરીને તમને શું મળશે? મને અંદરની મોજ મળે, તમારું શું થાય મને ખબર નહીં. તમને જેમાં મોજ મળતી તમે કરો સાહેબ.
ઘણા જણ ટોટલ વિરોધી છે સાહેબ. મંદિરમાં જાય છે આ બધું આ નામ આવે ને તો દૂર થઈ જાય સાહેબ. સત્સંગ શબ્દમાં એટલી ચીડ ચડી ગઈ લોકોને. આસુરી સંપત્તિ જયારે અત્યંત તામસિક બની જાય, અત્યંત પ્રમાદી બની જાય, ત્યારે વિરોધ કરવા લાગશે. તમે શું મને કર્યું, તમે શું મેળવી લીધું? શું મેળવ્યું લીધું? કઈ નહીં, મોજ મેળવી લીધી સાહેબ. અરે 1 કલાક ભગવાનનું નામ લીધું, અંદરથી આનંદ ખુશી તો થાય છે સાહેબ. ચલો સંસારના વિચાર તો નથી 1 કલાક માટે, એટલી તો મોજ કરી લીધી સાહેબ. તો શું કે છે લોકો, કોઈ તેને બતાવવા ઈચ્છે તેનું માનતા નથી, ઉલટાની તેની મજાક ઉડાવે છે સાહેબ. છે મેં તો કીધેલું, હિંમત હોય તો માળા લઈને એકવાર બેસો ને, કોઈ ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે. એમાંથી 2-3 જણ કે છે કે હવે શું, હવે આ બધું માંડ્યું છે, છોડી દો ને, શું છે તો એની સાથે જવાનું શું. ડાઇન એન્ડ વાઇન કે જે વીકડેઝમાં અમારે એક ગ્રુપ છે, એ લોકો બધા જાય, ખબર નહીં કે અત્યારે કોરોનામાં તો બધું ખબર નહીં, તે શું એ લોકો સાથે જવાનું? ત્યાં પણ જાઓ ને, પણ થોડો સત્સંગ સાંભળો, કથા સાંભળો. અત્યારના ચાલે જ ભાગવત કથા, મોજ કરો, સાંભળો કૃષ્ણની લીલા, તુલસી કથા કથા સાંભળો, ભજનો સાંભળો, મોજ કરો. અરે ગમતા પિક્ચરના ગાયન સાંભળો, પણ મનને શાંત કરી શકાય એવા ઉપાય કોઈ ગોતો, અશાંતિના નવા રસ્તા નહીં ગોતો. કોઈ તેને બતાવવા ઈચ્છે તો એનું માનતા પણ નથી, ઉલટાની તેની મજાક સમજાવે છે, મજાક ઉડાવે છે, અને આવું કેવા વાળાને મૂર્ખ સમજે છે. મને તો ઘણા જણે કીધું છે. સારી વાત છે ભાઈ. શું મળ્યું તમને? કેટલા જણ સુધર્યા? એવો સવાલ પૂછ્યો છે સાહેબ. મેં કીધું મારું બગડવાનું બંધ થઈ ગયું, બાકી બીજા શું કરે છે હું પૂછતો નથી. તમે સુધર્યા કે નહીં? મેં તો આપણે બગડ્યા, બગડવાનું ઓછું થઈ ગયું, સુધરવાનું તો શરૂ નથી થયું. તમને ખબર સુધર્યા કે નહીં? જવાબ આપવો પડે સાહેબ, થોડો ફૂપાડો રાખવો પડે, ડંખ નહીં મારવાનો. જે વાત થઈ હતી ફૂપાડો રહે તો શું ફરીથી પૂછે ને કે આ ગુસ્સે થાય છે, એ લોકો ગુસ્સે કે એમાં ગુસ્સો તમારા પર શું કરશું સાહેબ? કઈ લેવું નથી તો ગુસ્સો છે. હા કઈ માંગતા હોય તો કે અને મળ્યું નહીં એટલે છટકી ગઈ છે. અરે ખુલ્લું હસીને તો દેખાડો સાહેબ. કોઈ કોઈનું નથી ને બધા ભેગા. ચાલો એ બધું બોલાય નહીં એમ કે છે, કડક ભાષા છે. આમાં રામસુખદાસજી લખેલું છે ભાઈ, 1015 નંબરનું પાનું છે જાણકારીઓ માટે સાહેબ. સાધક સંજીવની પુસ્તક નહીં, મને આ ખજાનો છે સાહેબ, ખજાનો. બહુ વર્ષ પછી ખોલ્યો મેં. એકવાર એક વર્ડ ટુ વર્ડ લીધેલા છે 10 વર્ષ એવરીડે માં, ભૂલાઈ ગયા ત્યારે ગમતું હતું. 1015 નંબરનું પાનું છે, કોઈ ચેક કરી લેજો, આ બધું એમાંથી બોલાય સાહેબ. અને પામેલા લોકો બોલે છે, અમારા જેવા નહીં. તો તેનું ઉલટાની તેની મજાક ઉડાવે છે, તેને મૂર્ખ સમજે છે સાહેબ. જે લોકો એમ કે છે કે તમે થોડું થોડું આચરણ કરો એને, અને અભિમાનને કારણે પોતાને બહુ બુદ્ધિમાન સમજે છે સાહેબ. આજ પછી કોઈની આ યાત્રામાં મજાક નહીં કરતા, કોઈની પણ નહીં કરતા. કોઈ ભક્તની મજાક નહીં કરતા, કોઈ મનુષ્ય માત્ર નહીં કરતા સાહેબ. કોઈ અધ્યાત્મના માર્ગે ચાલવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરતો એની નિષ્ઠાને તોડતા નહીં સાહેબ, મોટું પાપ લાગશે સાહેબ. એક કોઈ પાંખ ખોલવા તૈયાર છે, એની પાંખ બાંધી નહીં રાખતા સાહેબ. તમારી પાંખ બંધનમાં હોય તો કોઈની પાંખને ખોલવા દેજો સાહેબ. એને મને એને એક પ્લેટફોર્મ આપજો સાહેબ, કોઈની પાંખ ખુલી જાય. એ પાંખ જે ખુલતી જશે, અમારે 100 પાંખને ખોલતો જશે, કોઈ મને 1000 પાંખને ખોલશે સાહેબ. આ જે વાક્ય છે ત્યારે મને વિવેકાનંદજીએ કીધેલું કે 100 નચિકેતા મળે તો હું મને દેશને પૂરો મને કરી દઉં સાહેબ. 100 નચિકેતા જોતા નથી બનવું નચિકેતા સાહેબ. યમરાજાએ તો બહુ બહુ બધા પ્રલોભન આપ્યા. નહીં, એને કીધું કે મૃત્યુ પછી શું થાય છે જાણવું સાહેબ. જન્મથી જાણી લેવું પડે કે મૃત્યુ પછી શું થાય છે, અને જીવન એવું જીવી જવાય કે મૃત્યુ શરીરનું થાય ને હું મને મુક્ત થઈ જાઉં. તો મૂર્ખ સમજે છે સાહેબ, અને અભિમાનને કારણે પોતાને બહુ બુદ્ધિમાન સમજે છે.
એનું કારણ આ છે કે એની અંદર મને આ સ્વભાવ દુર્ગુણ દુરાચારનો આવી ગયો છે. કોઈની મજાક નહીં કરતા સાહેબ, કોઈનો દ્વેષ નહીં કરતા, કોઈનું અપમાન નહીં કરતા. જે માર્ગે ચાલતો કહી શકો કે હું માર્ગમાં નથી ચાલી શકતો, પણ તમને મુબારક છે, અમે તમારી સાથે છીએ સાહેબ. એને ખભા પર હાથ રાખજો કે અમે સાથે છીએ. અમે નથી ચાલી શકતા સ્વભાવના હિસાબે, એટલું તો મને ઉદારતા રાખો સાહેબ. ઉદારા સર્વે વેતે ભગવાન તો 7મા અધ્યાયમાં કહી દીધું. આ અર્થ બી મારો ઉદાર છે, અર્થાર્થ બી ઉદાર છે. જિજ્ઞાસુ વિશે ને જ્ઞાની ચ ભરતર્ષભ. એમનામાં આસુરી સંપત્તિનો વિશેષ પ્રભાવ હોવાથી તેઓની વિહિત કાર્યોમાં પ્રવૃત્તિ થતી નથી. કર્મ વિહિત એટલે વિશેષ હિત, જે એનું કલ્યાણના માર્ગ પણ નથી ચાલી શકતા. અને શેમાં બધી પ્રવૃત્તિ કરે છે? નિષિદ્ધ કાર્યથી નિવૃત્તિ નથી થતી. ન કરવા યોગ્ય કર્મમાંથી છૂટી ન શકાય. આ કારણથી સૌથી પહેલા પ્રવૃત્તિ અને નિવૃત્તિને ન જાણવાથી આસુરી સ્વભાવ આવે છે. આવતીકાલે લઈશું પ્રવૃત્તિ ને નિવૃત્તિને કેવી રીતે જાણી શકાય સાહેબ. આ છે શાસ્ત્ર. આ નવેસરથી શરૂ કરજો સાહેબ. આમાં કેવી રીતે દ્વારા, ગ્રંથ દ્વારા, કોના દ્વારા, કઈ રીતે, બહુ મને મોજ લઈશું સાહેબ. તો મને ભગવાનને પ્રાર્થના કરીએ કે થોડી થોડી યાત્રામાં શરૂ થાય. કોઈની નિંદા નહીં કરતા. કોઈ સાંભળતો હોય જેના ઓઝી રમવું એને રમવા દો સાહેબ. એમાં બી ખુશીથી કહેજો કે ચલો એમાં બી મોજ લઈ લો સાહેબ. અમે તો લઈ લઈએ, અમે તો ટ્રાય કરી જોઈએ પણ નહીં મળ્યું, પાછે કરી લો. એમાં બધા જ પોતાની દ્રષ્ટિએ સાચા છે એવું માતાજીનું વાક્ય છે. કોઈક સમય કોઈને ક્યારે શરૂઆત થાય, પણ બધાની શરૂઆત થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. એવા ભાવ સાથે ઓમ પૂર્ણમ અદહને પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયાહ ગોવિંદ આકાર સ્થિરાહ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ મહાદેવ મહાદેવ. આદેશ આદેશ. હરિઓમ. આ રેકોર્ડિંગ બંધ નથી તો તમે કરી નાખજો રેકોર્ડિંગ. હા. મારે